ગઈકાલની વાત છે. કાલે હું ત્રિશિવને લઈને અમારે ત્યાં નીચે સોસાયટીમાં પાર્કિંગ કમ પ્લેગ્રાઉન્ડ છે, ત્યાં સ્ટ્રોલર લઈને વોક કરતી. એ જ ટાઈમે ત્યાં બીજા 12-13 વર્ષના છોકરાઓ હશે, એ લોકો ક્રિકેટ રમતા. મારું ત્યાંથી નીકળવાનું થયું એ જ ટાઈમે કોઈ એક છોકરાના હાથમાંથી બોલ નીચે પડી ગયો અને નીચે પડતા જ એના મોઢામાંથી ગાળ નીકળી ગઈ. ઇંગ્લિશમાં સ્વેર વર્ડ્સ નીકળી ગયું. મને એ જોઈને શોક લાગ્યું કે એની જોડે રમતા બીજા છોકરામાંથી કોઈ રિએક્શન જ ના આપ્યું. મતલબ કે કોઈ એવું ના કીધું કે શું બોલ્યું. એટલે મને એવું લાગ્યું કે આ રૂટીન છે. જ્યારે અમે લોકો નાના હતા ને ત્યારે અમારા મોઢામાંથી કૂતરા, મીંદડા અથવા વાયડા, ગાંડા એવા બી વર્ડ્સ નીકળી જતા ને ત્યારે અમારી મમ્મી ડોળા કાઢતા અથવા તો વેલણ લઈને આવતા. શું બોલી? હા, અત્યારે મારી એજ થઈ ગઈ છે એટલા માટે કદાચ એવું લાગે કે આ બધું મને અજીબ લાગે છે, આ નોર્મલ હોય છે. કેમ કે અત્યારે તો સોશિયલ મીડિયા પર બી જે લોકો ટીનેજર્સ છે, જે લોકો ઇન્ફ્લુઅન્સર્સ છે, એ લોકો બી પોતાના વિડીયોઝમાં રૂટીનમાં ઇંગ્લિશમાં સ્વેર વર્ડ્સ યુઝ કરે છે. મતલબ કે આ એ લોકોનું થિંગ છે કે કુલ સ્વેગ એટીટ્યુડ્સ માટે આપણે ઇંગ્લિશમાં આ ટાઈપના વર્ડ યુઝ કરવા જોઈએ. આ નોર્મલ છે. તમને શું લાગે છે? તમારા શું વિચાર છે આના પર? કોમેન્ટ્સમાં લખજો.